વાત રાજકોટની, જ્યાં મનપાના કેલેન્ડર કાંડમાં મોટો ધડાકો. મનપાએ ટેન્ડર વગર કરોડોના ઓર્ડર આપ્યાનું સામે આવ્યું છે. 1.75 કરોડના ખર્ચે 1.60 લાખ કેલેન્ડર ટેન્ડર વગર કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા. મનપાએ 330 લાખ રૂપિયા સ્ટેશનરી પેટે ખર્ચ્યા. શું મનપામાં સ્ટેશનરીની આડમાં મોટું કૌભાંડ થઈ રહ્યું છે? 80,000 કેલેન્ડર્સ 5 મહિના વીતી ગયા છતાં ધૂળ ખાઈ રહ્યા છે. કેલેન્ડર કાંડમાં કોની સંડોવણી એ સૌથી મોટો પ્રશ્ન. કેલેન્ડર લગભગ રાજકોટ મહાનગરપાલિકાએ જે કેલેન્ડર છપાવેલા છે તે એનું વિતરણ પણ ચાલુ થઈ ગયું છે અને વોર્ડ ઓફિસેથી એનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું હતું અને ઓફિસની અંદર પણ એનું વિતરણ અહીંથી ચાલુ કરવામાં આવેલું છે. એટલે આ જોઈએ તો લગભગના ઘરે અને લગભગ જે લોકોએ વેરો ભરેલો છે તમામને કેલેન્ડર અમે આપેલા છે, આપણે છાપેલું છે. એની તપાસ હું ચાલુ કરાવી દઈશ. એટલે એ પ્રશ્ન અત્યારે એનો જવાબ હું નહીં આપું. અંદાજિત તમે બોલો છો એ પ્રમાણે, પણ સ્પષ્ટ ખર્ચ કેટલો છે હું તપાસ કરી દઈશ. કયા વિસ્તારમાં કેટલા કેલેન્ડરનું વિતરણ કરેલું છે તેની માહિતી પણ મારી પાસે છે. અને આમ જોઈએ તો કેલેન્ડર વિતરણ થઈ ગયા છે, છતાં પણ જો આપની પાસે કોઈ માહિતી હોય તો તમે મને રજૂ કરી શકો છો.